જય જવાન જય કિસાન. ખેડૂત મિત્રો, આજે ફરી એક વાર તમારું સ્વાગત છે આપણા યુટ્યુબ ચેનલ પર. મિત્રો, આજે આપણે કરેલાની ખેતી વિશે વાત કરવાના છે. તો મેં પણ પહેલી વખત કરેલા છે, તો આટલો અનુભવ બી નથી, એટલે આ વિડીયો બનાવતો છું. જો તમે કારેલાની ખેતી કરતા હોય તો તમારો અનુભવ પણ તમે કોમેન્ટની અંદર આપણે પહેલું ખાતર કયું નાખી શકીએ ને શું કરવાથી આપણને સારો ફાયદો થાય એ તમે કોમેન્ટમાં પણ જણાવી શકો છો, જેનાથી મને પણ ફાયદો થાય અને બીજા ખેડૂતો જે કારેલાની ખેતી કરતા હોય એમને પણ ફાયદો થાય. તો મિત્રો, જે મેં વેરાયટી કરેલી છે એ વેરાયટીની ખાસ વાત કરવાનો છું મેં. તો આપણે વેરાયટી કરેલી યુનિજીન સીડ્સની આ વેરાયટી ટીન નામની છે. મિત્રો, મેં વિડીયો આટલા માટે બનાવતો છું કેમ કે અત્યારે ઘણા ખેડૂતો કારેલાની ખેતી કરતા છે ચોમાસાની અંદર. અને કારેલાની ખેતી એવી છે કે જે આપણને બારે માસ સારું ઉત્પાદન આપે અને સારો ભાવ પણ સારો જ આવતો છે. તો મિત્રો, અત્યારે તો અમે ફરવા જઈએ ડાંગ વિસ્તારની અંદર, તો ઘણી જગ્યાએ મેં જોયું કે જંગલમાં એકદમ ટેકરાવાળી જમીનની અંદર કારેલાની ખેતી બહુ સારી રીતે કરેલી હોય. એ જોઈને મને પણ ખ્યાલ આવ્યો કે ચાલો એક વાર કરી જઈએ એમ કરીને. તો આપણે આ ટીન વેરાયટી લાવેલા છે ને આનું જર્મિનેશન એકદમ કમ્પ્લીટ છે, એટલા માટે જ મેં વિડીયો બનાવતો છું. જર્મિનેશન જે દિવસે આપણે ઠાણેલા તે દિવસથી સતત વરસાદ હતો, 2 કે 3 દિવસ. આપણે તે સુરતમાં પાણી પણ ભરાઈ ગયેલું ત્યારની વાત છે. તો જર્મિનેશનમાં આનો પ્રોબ્લેમ આવ્યો નથી. 100% 98% જર્મિનેશન એકદમ કમ્પ્લીટ છે, પાણી ભરાઈ ગયેલું છતાં બી. તો એટલા માટે વિડીયો બનાવતો. જો તમે કારેલાની ખેતી કરવાની તો આ એક વેરાયટી તમે જરૂર ટ્રાય કરજો. એના માટે મેં આ વિડીયો બનાવતો છું. ને તમે આ જોઈ શકો છો કેટલા મસ્ત નીકળી આવેલા છે. આપણે 2-2 ફૂટના અંતરે રોપેલા છે અને એકદમ કાકરાળી જમીન છે. આ જંગલમાં છે, જંગલની જમીન છે તેમાં. તો મિત્રો, આ વિડીયો તમને કેવું લાગ્યું તમે કમેન્ટમાં જણાવજો. આવા જ વિડીયો જોવા માટે આપણા ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. આપણે ફરી મળીશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી ટેક કેર, બાય બાય, જય જવાન જય કિસાન.